ઉભા રહો, આ ગુજરાત છે કે કોઈ હિલ સ્ટેશન છે? આજે અમે તમને એવી જગ્યા બતાવવાના છીએ જ્યાં પહોંચવા માટે 3 વખત પાણી પાર કરવું પડે છે અને અંતે જે નજારો મળે છે એ શબ્દોમાં કહી શકાય તેવો નથી. ચાલો શરૂ કરીએ આજનું વરસાદી એડવેન્ચર. ગુડ મોર્નિંગ. કઈ બાજુ ઉપડ્યા તમે? ક્યાં બાબા? કઈ ઉપર? રોડ ઉપર. શું કરવા? ખાવા માટે. ખાવા માટે તું રોડ ઉપર જઈશ? મેં માનવે સાચું કહ્યું છે. ખાવા માટે જ જઈએ છે સ્પેશિયલી. માનવનો રેનકોટ આમાં શું છે તમને આગળ જઈને બતાવીશું. બેગ લીધી છે. વાગી ગયા છે 2:30. આપણે જવાનું છે એક જગ્યાએ. અમારી દરેક વખત એક જ જગ્યા આવે છે પણ હોય છે ખાલી નર્મદા કિનારે. હે બેટા થેલી મૂકી દો. હા, અમારી મોસ્ટલી બધી જગ્યાઓ હોય છે નર્મદા જિલ્લા. શોર્ટ ટાઈમમાં અત્યારે મસ્ત ગ્રીનરી છે તો અત્યારે એક જગ્યાએ જવાનું છે. એક જગ્યા જ છે જ્યાં જવા માટે તમારે મને ફોલો કરવો પડશે. ફોલો કરી દો, હું તમને ત્યાં લઈ જાઉં. ગ્રીનરી છે મસ્ત, એકદમ પાણી વહેતું હોય ખળખળ. અને એ જગ્યાએ એક સ્પેશિયલ આઈટમ છે જેના માટે અમે આ લીધું છે ડબ્બો. તો એ શા માટે લીધો છે એ અમે તમને આગળ જઈને બતાવીએ. તો ચલો આપણે થઈ ગયા છે રેડી. જોઈ લો મારો ભાઈ પણ હેલ્મેટ પહેરીને તૈયાર છે. સો હવે લઈ જઈએ તમને ત્યાં આગળ. તો હવે મળીએ આગળ તમને રસ્તો બતાવીએ. અમે તૈયાર થઈ ગયા છે. આજે હું નહીં દેખાઈશું આમાં સ્ટાર્ટિંગ નીકળી ગયા છે. મસ્ત મજાનું વાતાવરણ છે અને 2-3 રવિવારથી કઈ જવાનું નતું. આજે ફાઇનલી આજે પ્રોગ્રામ બનાવી અને નીકળી ગયા છીએ આપણે. શું કે વંદન મળે? ચલો તો અમારી વન એન્ડ ફેવરેટ ઓનલી એક જ જગ્યા એ આવી ગયા છે પણ તમને આજે અમે એ નહીં બતાવીએ, કઈક અલગ બતાવીશું. બરાબર ને? મસ્ત મજાની વાદળોની અંદર કેવું મસ્ત વાતાવરણ દેખાય. લુક આવે ને મજા માનતા આપણું લોકેશન પણ અહીંથી લુક ગજબ આવે છે. ચલો જઈએ આગળ અને મળીએ, તમને પણ બતાવતા જઈએ. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે બ્રિજ આવે છે ત્યાંથી ડાબી બાજુ વળી જવાનું, બરાબર? સીધા જવાનું છે. પછી ટિકિટ વાળી આવે છે ને, ટિકિટ લેવાની હોય છે ને, તો બતાવીએ તમને ટિકિટ. બરાબર, ડાબી બાજુ વળવાનું યાદ રાખજો. અહીંયા ટિકિટ બારી છે. કેટલી ટિકિટ છે બાઇકની? 200 રૂપીસ છે અત્યારે. 2 પર્સન સિંગલ બાઇક હોય પ્લસ 2 એટલે 150 150 એક્સ્ટ્રા હોય. મતલબ હાફ ટિકિટ આપણે માનવની તો 50 એક્સ્ટ્રા, મતલબ 150 પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ 200. ઓકે આ રહી ટિકિટ. ચાલો ટિકિટ લઈને આપણે નીકળી ગયા છે આપણા લોકેશન તરફ. તો અહીંયાનો રસ્તો છે ને, વાહ ગજબ છે. મજા આવે એવો રસ્તો છે. અને અમારે આખો રસ્તાનો વ્લોગ જોવો હોય ને તો અમે પહેલા અપલોડ કરેલો છે. તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, શેર કરી દઈશ, તમે જોઈ લેજો. આમાં એડ કરીશું તમારો બ્લોગ બહુ મોટો થઈ જાય છે. થોડી ગીત તને બતાવીશું અમે આમાં. લેટ્સ ગો. અહીંયાથી જવાની દૂધ તરફ જવાય છે. તમને કહી દીધું અમારે ક્યાં જવાનું છે. પછી પણ આગળ ચેકિંગ કરે છે ટિકિટનું. જો ભૂલી ગયા હોય તો પાછા લેવા મોકલશે. બરાબર. અને અત્યારે જો આજે રવિવાર છે એટલે ટ્રાફિક તો ભાઈ રહેવાનું. બરાબર, ફૂલ રહેવાનું. અને હજી પણ ગાડી અમારી સાથે આવે જ છે. બરાબર, એ મજા છે જ. મજા તો છે જ. की मजा है भाई. रास्ता भी ऐसा गोल घूमेगा. कैसा घूमेगा? गोल घूमेगा. घूमते जाओ. देखो है ना, ऐसा है भाई. આવું થાય ભાઈ. હજી આગળ તો હજી પણ મસ્ત હતા ને. મસ્ત એટલે મજા આવે એવું. મજા આવે. જો એ કેવું ઉતરવાનું આવ્યું. હવે પાછું આવું ચઢવાનું આવશે. ચાલો
કન્ટિન્યુ રહેજો લાસ્ટ સુધી, તમને મજા આવશે આ વ્લોગમાં. જબરજસ્ત. રસ્તો જોવો હોય તો થોડો ઘણો તમને બતાવતા રહીશું. આવો જ છે રસ્તો આખો છે. પર્વતમાં ચડવાનું ઉતરવાનું, ચડવાનું ઉતરવાનું. યસ એવું જ છે. હવે ચડવાનું આવશે, હવે ચડવાનું પછી આગળ જઈને ઉતરવાનું એવું. देखो भाई यहाँ पे बारिश हो गई है, बारिश वरसाद पड़ी गयो એવું લાગી રહ્યું છે. જબરજસ્ત. જબરદસ્ત. બરાબર. ઘડીકમાં પીનું થઈ જાય, ઘડીકમાં અહીંયા પૂરું હોય છે. હા અહીંયા આગળ કોરું આવ્યું જો, થોડુંક છે ને ભીનું હતું. એટલે સ્પેસિફિક લોકેશન ઉપર જ ભાઈ વરસાદ પડે જાય. યા, જો એવું ના અહીંયા હોય. અહીંયા ભીનું ભીનું છે કેમ કે અહીંયા ઝાડ છે ને એટલે રસ્તો ભીનો આ થાય ના રસ્તા પર થાય. આવો તો સાચવીને ચાલજો ભાઈ. યા કેમ કે આગળથી વ્હીકલ એકદમ આવી જાય ને ખ્યાલ જ નહીં રહેતો. હા, અને હોર્ન ખાસ મારતા રહેજો જો એ. યા દેખો ये એમ કરીને એમ કરીને એમ કરીને એમ ચડવાનું. એ, હા આ રોડ ઉપર મજા પણ બાઇક લઈને આવો ને તો જ તો આવે હો. જાય, ગાડી લઈને આવે તો ન મજા આવે. હા. જો 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 છે ને જો એકદમ જ આવી જાય. એટલે હોર્ન મારતા રહેવું એમ. યા બરોબર. ઓકે. આ રસ્તા પર બાઇક લઈને આવવાની કોને મજા આવે છે? કોણ કોણ અહીંયા આવી ગયું છે બાઈક લઈને કમેન્ટ કરજો. ગાડી લઈને આવે તો કમેન્ટ ના કરજો. હા, ગાડી લઈને તો મજા આવી જાય. હા બાઈક લઈને આવવાનું. બાઇક લઈને મજા બાઇક ની રે. યા ફાઇનલી આપણા લોકેશન પર આવી ગયા છીએ. બરાબર, નજીક, એકદમ નજીક. હજી નજીક. હજી નજીક, હજી હજી એકદમ નજીક. હજી થોડુંક બાકી રહી ગયું. બાકી રહી ગયું, કેટલું બાકી થઈ ગયું? એ ગાડી બરાબર સાઈડમાં ચાલો રે. આવું ના કરો યાર, તો એક એમાં રસ્તો છે. બાઇક છે. રસ્તો નહીં ત્યાં પછી હે એવું ના કહેવાય. એવું ના કરો. જો આવી ગયો, દોધ આવી ગયો, દોધ આવી ગયો, દોધ આવી ગયો. આવી ગયો દેખો ના દેખાયો. આવું યાર. જો દેખાયો આ રહ્યો. બસ આજ જો અમે આયા છીએ. બરાબર. દેખાય છે તમને? એ જ જો, એ જ જો. બરાબર. હા રસ્તો એક પડે છે કે જો આગળ એ. ચાલ રસ્તામાં હું પણ તમને જોવા મળે. હા. પણ એની હરી નહીં કરવાની, છે. નહીં તો પછી આપડી આવી બને. ઈ રહી ગઈ ને. જોઈ લે. બાજુ પર હોત. ચાલ અને આજુબાજુ બધું ભાઈ ગાડી છે, છે, પર્વત પછી એમ કેમ. પર્વત છે અને આજે ભાઈ સાવ ગાડીઓ ગાડીઓ છે ફૂલમ ફૂલ એટલે સુધી. કઈ બાજુ જવાનું? અમે આવી ગયા. હા તો અહીંયા જવાનું. જરવાની ધોધ આમ ધીર ખાડી જાય. પબ્લિક થાળી. હું એમ પબ્લિક જા ભાઈ. યા ગાડીઓ 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 બસ ગાડીઓ જ દેખાય. દોરી પીળી કાળી લાલ બધી દેખાય. લે ગ્રે કલર રહી. યા ભાઈ કોઈ જબ્બર હા તો ભાઈ. યસ ચાલો હવે અમે પેલા ઉતરી જઈએ. ના ના. કેમ? હજી તો વાર નહીં. બહાર નહીં આવી ગયું હવે. બાઈક તો મૂકવું પડશે ને અહીંયા. ક્યાં આવી ગયા? હે ચટ્ટીઓ પીની હતી. સરસ ચલો સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં પણ બીજે છે બેટા. ઓકે. આ જગ્યાનું નામ છે ઝરવાની વોટર. કેવું દેખાય અહીંયાથી? હા. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. ચાલુ છે બે આખા રસ્તામાં ક્યાંય ના પડ્યો ને અહીંયા આવીને પડ્યો. આવું ના ચાલે રે. હવે શું કરશું? રેનકોટ છે હવે આપણી ઘરે જોડે. જતા રહીએ આપણે. ચલો જવું છે ઘેર? તો રેનકોટ છે. ચાલો ચાલો એ તો અહીંયા પહોંચ્યા જ છીએ. પહોંચતાની સાથે જો ઝરમર ઝરમર મનો વરસાદ પડે છે. હે લઈ લો. જો બાઈક કરી દીધું છે પાર્ક. બધું કમ્પ્લીટ છે. ચલો તો આપણે હવે જઈએ. આ બાજુ હજી બધા આવે જ છે અને વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો છે ફૂલ. તો વધો હવે ટાઈમ આજે થોડુંક લેટ છીએ આપણે. આ જગ્યાએ આવવામાં આજે બહુ લેટ થયા નહીં આપણે. ના આમ તો આ ટાઈમ બરોબર છે. જમવાનું બનાવી પાછું લઈને આવવાનું, પાછું ઘરે બધું કામ પતાવવાનું, પછી નીકળવાનું. જે મોડું થઈ જ એટલે બહુ ડંફાશીઓ નહીં મારવાની. હો તું એકલી નહીં આવતી અમે હેડ પેલી. ચલો ભાઈ આમ જઈએ આપણે. બધા હવે આગળ બધા ના છે તમને બધું બતાવીએ, મજા લઈએ, તમને પણ બતાવીએ કે કેવો માહોલ હોય છે અહીંયાનો. જો અમારા છોટા છોટા કાર્ટૂન છોટા જાદુ. જાદુ છે, જાદુ ચાલ. અમારું જાદુ. હવે અહીંયા પેલા કાકા હોય આપડા ચટણી વાળા તો સારું છે. અહીંયા મેગી ને બધા હજુ શરૂઆત છે નહીં. ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ. જો
કઈ આવી ગયો હે લોન કોણ આ લોન છે લોન તો જો કેટલું ટ્રાફિક છે અહીંયા ચટણી લેવા અંજન પટેલ ઉભા રહ્યા છે ખાલી ચટણી માટે વેટિંગ છે 10-15 મિનિટ થી ઉભા છે આમને આમ જ વેટિંગ છે ચટણી નો અહીંયા જો ફૂલ ભીડ છે ફૂલ જમવા માટે બી બધા બેઠા છે તો ચલો ભાઈ શું લીધું તમે કઈ જવા માટે મકાઈ આમાં ચટણી લીધી માટે અમે ચટણી 25-30 મિનિટ ઉભા અડધો રહ્યા કલાક. ચટણી મળી તેમાં પણ લિમિટેડ છે limited. અનલિમિટેડ નહીં મળે અનલિમિટેડ મતલબ જે ગઈ વખતે લીધી હતી એટલી ના મળી ના જ મળી. કઈ વાંધો નહીં તો જો એમાં અમે ખુશ. ખુશ છીએ કેમ કે આવી ચટણી હવે મળવી જ મુશ્કેલ છે બહુ મોટું ઝરણું બતાવું તમને અરે જો જબરજસ્ત ઝરણું પડે છે દેખાય રીબરા વાળું ગીત બધો તો હવે આ બાજુથી આવવાનું છે અને આમ જવાનું છે તો વધો તમને બધાને બતાવું આ રીતે થોડુંક રિસ્ક છે પણ રિસ્ક હે તો ઇશ્ક હે वो भी नेचर से જો પેલી બાજુથી પણ રસ્તા ના આવું જાય ના હવે આપડે બેટા મજા લેવા આયા આગળ એક મસ્ત જોરદાર ઝરણું છે ને તું આવ્યો તો ત્યાં વધો જો ગાય પણ નાય છે વધો ફાઇનલી બહુ કષ્ટ પડ્યું આ વખતે નહીં મનુ કેવું લાગ્યું એમ તો ના આવું જ છે બસ એને પાણી જોવે ને એટલે પતી ગયું એક વખતે જો બધા ઓહો ખતરનાક પથ્થર છે ભાઈ પથ્થરનું ધ્યાન રાખજો એક આવો પથ્થર છે હા હા જે મને વાગે છે હમણાં ધીમેથી હા હું તને પકડું ને પણ હા તો આ બાજુ છે જ જો અમારે માનવ ભાઈ ટ્રેકિંગ કરે છે જાઓ હવે આગળ ભાગો વાગી ગયા છે 4:24 ઓલમોસ્ટ બધા બેક ટુ હોમ થઈ ગયા છે અને હજી અમે શું કરીએ છીએ ચટણી કહેવામાં આપી છે ચલો ટ્રાન્સફર ટુ ધ પ્લેટ ઓહો બહુ બધી આપીને લા કઈ વાંધો નહીં આ ચટણી બનાવવાની રેસીપી આપણને તો નથી ખબર પડતી પણ બની છે જબરજસ્ત લાસ્ટ ટાઈમ અમે ખાધી હતી આવીએ એટલી વખત ખાઈએ જ છીએ અમે અહીંયા 3 વર્ષથી રહી છે 3 વર્ષ અહીંયા આવીએ જ છીએ બરોબર અહીંયાથી પેલો નજારો કેટલો મળે જો પેલું ગીત મુકાય હે ને અમે આપણે ઘરેથી મસ્ત મજાના થેપલા ઘેરથી બનાવીને જઈએ છે તો આવા ટાઈમે આવું લૂછી લે આને જવા ના દેવાય બેસ્ટ હા તો બરોબર માનવ જો તો જો ચલો અહીંયા જમીએ ને એની પહેલી સાથે સાથે બોલો મનુભાઈ મકાઈ ખાઈ લો તમે અહીંયા બેસો હું બધાને પેલું બતાવી આવું પછી બધા જતા રહે એમ તેમ ખાઈ અત્યારનો નજારો ચલો હું પણ બતાવી દઈએ તમને બધાને કેવું છે લેટ્સ ગો એન્ડ એક્સપ્લોર ધીસ પ્લેસ અગેન આનો લાસ્ટ ટાઈમનો વિડીયો અમારો છે ને બધી ડિટેલ્સ સાથે છે અહીંયા બધા જો નાવાનો જે તાલ ને મજા જે મોજ છે ને ભાઈ સ્વિમિંગ પુલ કરતા જબરજસ્ત મજા આવે અહીંયા પાણી થોડુંક આ વખતે જે નવા નીર કહેવાય ને આવી ગયા છે નવા નીર જો ધોધનો નજારો તમને બતાવી દઈએ પાણીમાં ચાલો ઓહો ફ્લો જબરજસ્ત છે પાણી ઓહો ગજબ ત્યાં જવું પડશે તમને મેઇન બતાવવા માટે જો હા થોડુંક ધ્યાનથી અહીંયા સિક્યુરિટી પણ હોય છે પોલીસ
એ તમારી સિક્યોરિટી માટે જ બેઠા છે. કઈ પણ ખોટી મતલબ કાનૂનનો ભંગ થાય એવું કામ ના કરશો. જાઓ બીજું બધું નાસ્તો કરી લઈએ, પછી તમને નજીકથી ત્યાંથી બધું બતાવીશું. અત્યારે આ ટાઈપનો ચલો. મારા રિટર્નમાં આવતા આવતા આ લોકોએ ચાલુ કરી દીધું છે. નેટ પકડાય છે. चल पड़े हम बारिशों के साथ, खुशियों की लेकर हर एक बार, रास्तों ने रोका कई बार, फिर भी दिल था बिल्कुल तैयार, भीगे कदम. તો અમે પાણીની વોટરફોલની મજા લઈ લીધી છે, થોડા ફોટો શૂટ કર્યા છે અને હવે જઈએ છીએ પાછા બેક ટુ. બોલો ભાઈ, કેવું રહ્યું તમારું? મજા આવી મને? કેવું લાગ્યું? કેવું પાણી હતું? મસ્ત હતું. તો બોલો ને. ગંદુ છે. ગંદુ. નવું પાણી છે ને ભાઈ? નવું પાણી હજી વરસાદ કમ્પ્લીટ પડી જશે ને પછી એ મજા આવે ને આવવાની. બરાબર. હા. તો એ નહીં લીધું, આપણે નયા નથી ભાઈ. ખાલી પલળે જે પગને બધું આવું બધું ગંદુ ગંદુ થયું. ચાલો. પગ જો હાફ હાફ. હા હા. હવે બેક ટુ હોમ. બધા ઉતાર લે, બતાવી દે. ઓકે, તો વધો હવે. આવો રસ્તો છે, રસ્તો મસ્ત છે, જોરદાર. આજુબાજુ ગ્રીનરી ફૂલ, વચ્ચે પેલું કેવું કહેવાય, આમ ગેટ બનાવ્યો હોય ને જાને ફૂલો પાથરીને ઉપર, એવું લાગે. જો છે ને, નહીં માનવ? ફૂલ બરસાવો એવું. અત્યારે કઈ મેં બુબા આવવાના તમારા પાછા ને બેટા? એવું ગીત છે. અમાર માનવ ભાઈ લે હે. ઓહો, ઓ માનવ ભાઈ, કઈ છે તકલીફ? કઈ છે લે? ઉડી ગઈ. ઉડી ગઈ? તો હું ઝાડ ઉપર ઉભી. અચ્છા, હા હા, દૂર છે, મને નહીં દેખાતી. ના દેખાય. એ આ ચકલીની વાત કરે છે. કઈ ગઈ? હા, ઉડી ગઈ. વધો. હજી ઝરવાની વોટરફોલ આવતા સાથે તમારે ટોટલ 3 નદી પાર કરવી પડે છે. બરોબર? એક આની પાછળ, એક આ બાજુ અને એક છેલ્લે ભાગમાં પણ. તો હવે જઈએ. થોડું ઝરણું પાર કરીએ હવે. હજી થોડુંક ઝરણું પાર કરીએ, પછી ફાઇનલી નીકળીશું સોરી. તો વધો. છેલ્લી નદી આ આવી ગઈ, આને ક્રોસ કરવાની. અને પછી અમે જે લાસ્ટ ટાઈમ પેલો વિડીયો જે બનાવ્યો તઈની નદી. તો અત્યારે આવો માહોલ છે. જો અમે આયા ત્યારે વરસાદ એક વખત ચાલુ થઈ ગયો તો, બરોબર, પછી પાછો બંધ થઈ ગયો, એટલે મજા આવી ગઈ છે. પણ જો અત્યારનો અહીંયા જો માહોલ છે ને ભાઈ, મજા આવી ગઈ એવો છે. બધા હવે થોડુંક ટ્રેકિંગ કરવું પડશે, થોડીક સેફટી સાથે આવજો. મનુ ધીમે, કૂદકા નહીં. બધા તમારું આજનું મારા માનુભાઈ તૈયાર થાય છે. અરે વાહ, લે કઈ સ્ટાઇલ હતી ભાઈ? કઈ સ્ટાઇલ હતી આ? લિટલ સિંગમ સ્ટાઇલ હતી આ? ગોળ ફેરવ્યું 60% તો પહેરી દીધું નહીં? બૂટના મારીને ઢોલ બનાવી દઈશ તું? ઢોલ બનાવી દે. વાહ ભાઈ વાહ. મારીને બધો અત્યારે તો આપણું ઢોલ થશે. ટાઈમ વગરના નહીં પહોંચીએ તો બધો જઈએ, પછી મળીએ આગળ ઘેર જઈને આવે સીધા. બરોબર? ઓહો, કોણ છો ભાઈ તમે? લિટલ સિંગમ. લિટલ સિંગર નો ડાયલોગ તો બોલ દે હવે હેડ. पुलिस की वर्दी शेर का दम, नाम है इसका गम. બધો ભાઈ બાઈક પર બેસી ગયા છે ઘર તરફ. મુકુટ બનજો. ના મોડું મુકતું. દેખો કેવું મસ્ત લાગે. હા, પેલા પર્વત લગી જવાનું હોય કેવી મજા આવે. એ જવાનું દેવ હાથરા છે ને? ઈ ત્યાં જવું તો છે પણ અમારા પાનાવ નો પ્રોબ્લેમ છે. એને લઈ જવાય એવો? એને લઈને જવાય એવો નથી. કેટલું મોટું ઝરણું જોઈ લો. જોયું? યસ.
તો ત્યાં એવી જગ્યા છે કે બાળકને લઈને જવાય એવું નથી, કારણ કે રસ્તો થોડો રિસ્કી છે, પણ લોકેશન ગજબ છે. એટલે એક દિવસ કંઈક કરીશું. આ તો અંજન પડેલે ઘેર રાખીશું ને હું કોકની સાથે જતી રહીશ. વાહ. પણ જવું છે તો ખરું મારે એક દિવસ. શોર્ટ ટાઈમમાં ત્યાંનો પ્લાન બનાવીએ. ઘણા દિવસથી ઈચ્છા છે ત્યાં જવાની. તો ચાલો હવે મળીએ ઘરે જઈને ડાયરેક્ટ. છેક વરસાદ ના નડ્યો, પણ કેટલા કિલોમીટર વરસાદ નડ્યો? ઓનલી 5, 7, 8 કિલોમીટર. 8 કિલોમીટર. 8 કિલોમીટર અમે દેવલે આયા, અને દેવલિયાથી આ બાજુ તિલકવાડા તરફ એટલો બધો વરસાદ આવ્યો ને કે અમે પલાળી મૂક્યા. નહીં કઈએ વરસાદ ફર્યા, આટલું કોઈ મોજ જગ્યાએ કરી, નહીં. કઈએ કશું પડ્યું ના છે. આમ ઘેર આવવાનું નજીક થયું ને તાર વરસાદ પડ્યો. હવે 5 કિલોમીટરમાં કોણ પાછળ રેનકોટ પહેરે ને એવું બધું કરે? હેડા જવા દો, ટોપી ટોપ. જવા દે ટોપે ટોપ. હો એ તો આ ના હોય ને તો લેપટી લેવાઈ. મેં માનવનો પહેરી દીધો હતો, કેમ કે માનવ સુઈ ગયો હતો એટલે એને તો લપેટી લીધો હતો કમ્પ્લીટ. લે પલર્યો નહીં, બિલકુલ પલર્યો નહીં. ખાલી અમે 2 પલરી ગયા, એમાં હું નહીં પલરી, એ વધારે પલરી ગયા છે. ચલો સૌથી ચોમાસામાં સૌથી મુશ્કેલમાં મુશ્કેલ કામ હેલ્મેટ કોરું કરવું. યસ, થતું જ નથી. એટલી ખરાબ સ્મેલ આવે ને અંદરથી નહીં. બહુ ખતરનાક. પછી હું તો સ્પ્રે મારું. ચાલો થઈ તો જાય. એમ ફ્રેશ થઈ જઈએ, પછી મળીએ આગળ. તો આપણે મસ્ત મજાનું આજે ખાલી 3.5 કલાકમાં ટ્રાવેલિંગ કર્યું, ફરી લીધું, એન્જોય બી કરી લીધો, પાછળ ઘેર આવીને બોલો કેટલું સારું કહેવાય. સારું કહેવાય. ઓનલી ફોર કેટલા કલાકમાં? 3.5 કલાક. 3 વાગે ગયા હતા પણ 6:30 ઘેર આવી ગયા હતા. બરાબર. તો આવીને ફ્રેશ થયા, પલળી રહ્યા હતા, એટલે પછી પૂજા કરી ભગવાનની. જમવાનું આજે બનાવવાનું નતું બનાવવાનું, એમને મસ્ત થેપલા હતા મેથીના. તો ત્યાં જે ચટણી ખાધી ને એવી ચટણી અંજન પડેલ કે મને બનાવીને આપો, તો એમને બનાવીને આપી. અને એટલી બધી એમને ઊંઘ આવે છે, એટલી હદે. પણ તો એ મોબાઈલ નહીં છોડતો એ માણસ. શું કરું મારે? કેમ કે અમારું થોડુંક ઇમ્પોર્ટન્ટ કામ ચાલુ છે. એમની એક મીટિંગ ચાલે છે મોબાઈલમાં. જો બસ બોલો, જો નહીં ને. બતાવી ના આમ જો જે નથી બતાવી. એ આઈ જો. એવી એ એક ઇમ્પોર્ટન્ટ કામ છે, મને ઊંઘી જવું છે પણ ઊંઘવું નહીં એવું કામકાજ છે. બરાબર. તો મજા આવી ગઈ આજે ફરવાની. ને જમી પણ દીધું મસ્ત મજાનું. આ વિડીયોમાં અમે જસ્ટ મજા જ કરી છે. આમાં કોઈ ડિટેલ્સ એટલી બધી શેર નથી કરતી, પણ જો બધી ડિટેલ્સ સાથે અમારી બધું તમારે જોવું હોય, ક્યાંથી જવાનું, કઈથી જવાનું, કયા રસ્તે થઈને જવાનું, કેટલો વળાંક વળવાનો, કેટલી સાવચેતી રાખવાની, બરાબર બધું અમારો લાસ્ટ વિડીયો જે હતો એમાં ટોટલ ડિટેલ્સ સાથે આપણે શેર કરેલું છે. બરાબર. એની લિંક અમે આ વિડીયોમાં સજેસ્ટ કરી દઈશું. હા, તો આ વિડીયો જોયા પછી એ વિડીયો જોજો. જરૂર જોજો. એમાં આના કરતા વધારે મજા આવશે. યા તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા બ્લોગ નવા કન્ટેન્ટ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી અમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને અમારા વિડીયો તમને જોવાનું ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ટાઈમ અમે બાય જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અમારું માનવ છે ને કરે છે પણ એ નહીં બતાવે એવો અત્યારે ના બતાવ. આ પોઝિશનમાં છે એ. એવું બોલતો હતો એટલે કઈ નહીં ચાલતા. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.